આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 45 2 શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રાહ્મણ, હવે હું તમને પરદારાના સંગરૂપ ઉપપાપનું પ્રાયશ્ચિત કહું છું। બ્રાહ્મણ, જો એકવાર શૂદ્ર સ્ત્રી સાથે ગમન કરે તો 6 માસનું વ્રત કરવું, પણ જો ગર્ભ રહે તો 3 વર્ષનું વ્રત કરવું। ક્ષત્રિય પુરુષ જો ક્ષત્રિયાની સાથે ગમન કરે તો 2 વર્ષ, અને વૈશ્યની સાથે ગમન કરે તો 1 વર્ષનું વ્રત કરે, અને શૂદ્ર સ્ત્રી સાથે ગમન કરે તો 6 માસનું વ્રત કરવું। તેમજ વૈશ્ય પુરુષ જો વૈશ્ય સ્ત્રી સાથે ગમન કરે તો 1 વર્ષનું વ્રત કરવું, અને જો શૂદ્ર સ્ત્રી સાથે ગમન કરે તો 6 માસનું વ્રત કરે। તેમજ શૂદ્ર પુરુષ જો શૂદ્ર સ્ત્રી સાથે ગમન કરે તો 6 માસનું વ્રત કરે। જો શૂદ્ર પુરુષ વૈશ્ય સ્ત્રી સાથે અને વૈશ્ય પુરુષ ક્ષત્રિયાની સાથે ગમન કરે તો જીવન પર્યંત તપશ્ચર્યા પરાયણ રહેવું। અને જો શૂદ્ર, વૈશ્ય કે ક્ષત્રિય પુરુષો બ્રાહ્મણી સાથે ગમન કરે તો અગ્નિ પ્રવેશ કરવાથી શુદ્ધ થાય છે। અહીં અગ્નિ પ્રવેશ મિતાક્ષરા ટીકા થકી જાણવો। પ્રતિલોમ ગમનમાં તો મોટું પ્રાયશ્ચિત કહેલું છે। જો બ્રાહ્મણ મોહને કારણે વ્યભિચારીની અંત્યજની સ્ત્રી સાથે એક જ વાર ગમન કરે તો તે બ્રાહ્મણે 2 ચાંદ્રાયણ વ્રત કરવા। તેવી જ રીતે જો ક્ષત્રિય, વૈશ્ય અને સત્શૂદ્રાદિક જો વ્યભિચારીની અંત્યજની સ્ત્રી સાથે મોહથી એકવાર ગમન કરે તો બ્રાહ્મણ કરતા 1 પાદ ઓછા ચાંદ્રાયણ કરવા। પૂર્વોક્ત પુરુષોને સવર્ણ કે અસવર્ણ સ્ત્રીઓ સાથેના ગમનમાં જે 3 વર્ષ આદિકના પ્રાયશ્ચિત કરવાના કહ્યા, તે સર્વે સ્ત્રીઓ સાથે પર પુરુષના સંગ કરવામાં જાણવા। ચાંદ્રાયણ કરવામાં અશક્ત સ્ત્રીઓને યથાશક્તિ ચાંદ્રાયણ કે કૃચ્છ્રાદિક વ્રતથી પાપની શુદ્ધિ થાય છે। તેમજ વ્રત કરવામાં અશક્ત પુરુષોને પણ પરદારા ગમનના દોષથી ચાંદ્રાયણ વ્રત યથાશક્તિ કરવાથી શુદ્ધિ થાય છે। આ પ્રમાણે પરાશર ઋષિએ કહ્યું છે। વળી જે સ્ત્રી એકવાર ચાંડાલ, યવન અને મ્લેચ્છ પુરુષો સાથે ઉપભોગ કરાયેલી હોય, અથવા તેનું એકવાર પણ અન્ન જમી હોય, તો તે સ્ત્રી પ્રદીપ્ત અગ્નિમાં પ્રવેશ કરવાથી શુદ્ધ થાય છે। હવે સ્ત્રી વધના ઉપપાપનું પ્રાયશ્ચિત કહીએ છીએ। જો બ્રાહ્મણ અલ્પ સરખી વ્યભિચારીની બ્રાહ્મણ સ્ત્રીનો અજાણતા વધ કરે તો મનને સાવધાન કરી 1 વર્ષ પર્યંત કૃચ્છ્ર વ્રત કરે। અને બ્રાહ્મણ જો વ્યભિચારીની ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર સ્ત્રીનો વધ કરે તો અનુક્રમે 6, 3 અને 1.5 માસનું વ્રત કરવું। જો બ્રાહ્મણથી હત્યા કરાયેલી સ્ત્રીઓ પતિવ્રતા આદિક ગુણોથી યુક્ત હોય, ને જો તેનો વધ થઈ જાય તો અનુક્રમે બ્રાહ્મણ સ્ત્રીના વધમાં 12 વર્ષ, 6 વર્ષ, 3 વર્ષ અને 1.5 વર્ષ પર્યંત વ્રત કરવું। જો બ્રાહ્મણ ગુણરહિત ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર સ્ત્રીનો અજાણતા વધ કરે તો અનુક્રમે 3 વર્ષ, 1 વર્ષ અને 6 મહિનાનું વ્રત કરવું। હે વિપ્ર, જો ગુણવાન એવા ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રનો વધ કરે તો અનુક્રમે 8, 6 અને 3 વર્ષ પર્યંત આ વ્રત કરવું। ત્યાર પછી તે પાપથી શુદ્ધ થાય છે। જો હાથીની હત્યા થઈ જાય તો નીલ વર્ણના 5 બળદોનું દાન કરવું। પોપટની હત્યામાં 2 વર્ષના વાછરડાનું દાન કરવું। ગધેડું, બકરી કે ઘેટાનો વધ થાય તો પ્રત્યેકમાં 1-1નું દાન કરવું। ક્રૌંચ પક્ષીની હત્યા થાય તો 3 વર્ષના વાછરડાનું દાન કરવું। હંસ, બાજ, વાનર,
વાઘ, શિયાળ આદિક માંસભક્ષીઓ તથા જળ કે સ્થળમાં રહેનારા બતક કે બગલા આદિક પક્ષીઓ તથા મોર આદિક કે અન્ય ભાસ નામના પક્ષીની હત્યા થાય તો પ્રત્યેકમાં એક ગાયનું દાન કરવું. શાકાહારી પક્ષી હોય કે મૃગલા આદિક પ્રાણીની હિંસા થાય તો વાછરડીનું દાન કરવું. સર્પની હત્યા થાય તો બ્રાહ્મણને લોહ દંડનું દાન કરવું. નપુંસક એવા મૃગલા કે પક્ષી આદિકની હત્યા થાય તો એક માપ જેટલા કલઈ કે સીસાનું દાન કરવું. બૂંદની હત્યામાં ઘીના ઘડાનું દાન કરવું. ઊંટની હત્યામાં ચણોઠી જેટલા સુવર્ણનું દાન કરવું. અશ્વની હત્યામાં વસ્ત્રનું દાન. તેતર પક્ષીની હત્યામાં દ્રોણ જેટલા તલનું દાન. અને ગજ આદિકની હત્યામાં દાન કરવામાં અશક્ત પુરુષે એક કૃચ્છ વ્રત કરવું. તેના પ્રારંભમાં પ્રથમ દિવસે માત્ર પંચગવ્યનું પાન કરવું ને બીજે દિવસે ઉપવાસ કરવો. બિલાડી, ચંદનઘો, નોળિયો, દેડકો, બપૈયો, ઘુવડ આદિકનો વધ થઈ જાય તો 3 દિવસ પર્યંત માત્ર દૂધ પાન કરવું અથવા એક પાદ કૃચ્છ વ્રત કરવું. ફળ, પુષ્પ, અન્ન અને શેરડી આદિક રસથી ઉત્પન્ન થયેલા અસ્થિ વિનાના જીવજંતુઓનું હનન થાય તો પ્રાણાયામ કરવો ને ઘીનું પાન કરીને પ્રાયશ્ચિત કરવું. તેમજ ફળ આપનારા આંબા તથા પુષ્પ આપનારા ચંપા આદિક વૃક્ષોના છેદનમાં 100 ગાયત્રી મંત્રના જપ કરવા. યજ્ઞસ્થાન, સ્મશાન સીમા, પુણ્યસ્થાન અને દેવ મંદિરમાં ઉગેલા વૃક્ષો તથા પીપળા આદિક વૃક્ષોના છેદનમાં બમણું તપ કરવું. પોતાના હાથે વીર્યપાત કરે, મિથ્યા ભાષણ બોલે, હાથ, વાણી અને પગની ચંચળતા કરે તો ગાયત્રી મંત્રના 1000 જપ કરે. આ પ્રાયશ્ચિત ગૃહસ્થ માટે કહેલું છે. પરલોક જેવું કની છે જ નહીં તેમ બોલીને એકવાર પણ જો વેદની નાસ્તિક ભાવે નિંદા કરે તેમજ શાસ્ત્રો, પુરાણો આદિકની નિંદા કે ગુના કરે તો પોતાની શુદ્ધિને અર્થે પ્રાજાપત્ય વ્રત કરવું. હવે અવકીર્ણ પાપ તથા તેનું પ્રાયશ્ચિત કહું છું. બ્રહ્મચારી જો એકવાર સ્ત્રી પ્રત્યે ગમન કરે તો તેમને અવકીર્ણી નામનું પાપ લાગે છે. તેથી તેમને રાત્રિના સમયે જંગલમાં જ્યાં 4 રસ્તા ભેળા થતા હોય ત્યાં ભૌતિક અગ્નિમાં એક આંખવાળા કાણા ગધેડાથી નિવૃત્તિ નામના રાક્ષસનું યજન કરવું. પછી બ્રહ્મચારીએ ઊંચા વાળવાળા પોતે હણેલા ગધેડાના ચામડાને અંગ ઉપર ધારણ કરી વનમાં જ નિવાસ કરવો. અહિંસા બ્રહ્મચર્યાદિક યમોનું પાલન કરતા તે અવકીર્ણ બ્રહ્મચારીએ હાથમાં રુધિર પાત્રને ધારણ કરી ગામમાં 7 ઘેર ભિક્ષા માગવી અને તેમાં મળેલું અન્ન એકવાર જમવું ને 3 વાર સ્નાન કરવું. જે સ્ત્રી સાથે પોતે અવકીર્ણી થયો હોય તે સ્ત્રી જો બ્રાહ્મણી હોય તો આ કહેલું વ્રત 3 વર્ષ કરવું. ક્ષત્રિય સ્ત્રી હોય તો 2 વર્ષ, વૈશ્ય હોય તો 1 વર્ષ અને શૂદ્ર સ્ત્રી સાથે ગમન કર્યું હોય તો અગ્નિમાં પ્રવેશ કરવાથી શુદ્ધ થાય છે. અને સ્વયં કર મૈથુન કરીને વીર્ય સ્રાવ કરે તો નૈઋત દેવતાનો યજ્ઞ કરવો પરંતુ વ્રત ન કરવું. અહીં ગર્દભ યજ્ઞ કરવાનું કહ્યું. તેનો કળિયુગમાં નિષેધ હોવાથી યજ્ઞમાં નૈઋત દેવને ચરુ અર્પણ કરી યજ્ઞ પૂર્ણ કરવો. જો સ્વપ્નમાં વીર્ય સ્રાવ થાય તો સ્નાન કરી સૂર્યની પૂજા કરી 108 ગાયત્રી મંત્રનો જપ અને 1 ઉપવાસ કરવો. ત્યારે તે શુદ્ધ થાય છે. તેમજ ગૃહસ્થ પુરુષોએ પણ ચાંદ્રાયણાદિક વ્રતમાં બ્રહ્મચર્ય પાલન કરવાનું હોય છે. તેમાં જો પોતાની પત્નીનો સંગ કરે તો તે પાપની શુદ્ધિ માટે આ અવકીર્ણ વ્રત કરવું. અને વાનપ્રસ્થી કે સંન્યાસીના બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય તો તેમણે પણ આ અવકીર્ણ વ્રતનું અનુષ્ઠાન 3 પારાક વ્રત સહિત કરવું.
તેમ કરવા માટે અસમર્થ હોય તો બ્રહ્મચારી આદિક સર્વેને હૃદયમાં હરિનું સ્મરણ કરતા કરતા જીવન પર્યંત તપ કરવું. હવે સરોવર આદિકને વેચવા રૂપ પાપનું પ્રાયશ્ચિત કહું છું. સરોવર, વાવ, કુવા, બગીચા, પોતે કરેલું પુણ્ય, પુત્ર, પત્ની અને પોતાનો દેહ જો વેચે તો તે પાપથી મુક્ત થવા માટે ભિક્ષા જમીને તીર્થયાત્રા પરાયણ થઈ 1 વર્ષ પર્યંત આ વ્રત કરવું. તેમાં એકના વિક્રયમાં ભિન્ન ભિન્ન વ્રત કરવું. ગદર્ભાદિક પશુ અને વેશ્યાની સાથે મૈથુન કરે તો પ્રાજાપત્ય કૃચ્છ વ્રત કરવું. તથા પાપમય યોનિના સેવનથી થયેલા પાપની શુદ્ધિને અર્થે પ્રાજાપત્ય કૃચ્છ વ્રત કરવાથી તે શુદ્ધિ થાય છે. અને હવે ઋણ પરત ન કરવાથી થતા ઉપપાપનું પ્રાયશ્ચિત કહું છું. જેણે વ્યાજે પૈસા લઈ લૌકિક ઋણ કે દેવતા અથવા પિતૃ સંબંધી વૈદિક ઋણનું શક્તિ પ્રમાણે પરત ન કર્યું હોય, તેમજ આપતકાળ પડ્યા વિના પ્રમાદથી અગ્નિનો ત્યાગ કર્યો હોય, નિષેધ કરેલા વ્યાજવટાથી જીવન વ્યતીત કરતા હોય, મીઠાનું ઉત્પાદન કરતા હોય, શાસ્ત્રોમાં નિષેધ કરેલી આજીવિકાથી જીવન જીવે, અધિકાર વિનાના હીન જાતિના પુરુષો પાસે યજ્ઞાદિક કર્મો કરાવે, માતા, પિતા અને પુત્રનો ત્યાગ કર્યો હોય, કન્યાની યોનિને દૂષણ પહોંચાડે તથા લૌકિક શાસ્ત્રોમાં અધિક પ્રીતિથી વેદાદિક શાસ્ત્રોનો ત્યાગ કર્યો હોય, કુટિલ આચરણ, વ્રતનો લોપ, શિષ્ય પુરુષોએ નિષેધ કરેલા નિયમ વ્રતનો ભંગ, પોતા માટે રસોઈ બનાવી મદ્યનું પાન કરી સ્ત્રીનો સંગ કરતા હોય, અને પત્ની પાસે વેશ્યાવૃત્તિ કરાવી જીવન જીવતો હોય, વશીકરણ આદિક ઔષધિનો વિક્રય, હિંસાથી ધનને મેળવવું, હિંસા થાય તેવા યંત્રોનું નિર્માણ તથા વેચવું, અને મૃગલા આદિક 18 પ્રકારના વ્યસનો, વેતન લઈ શૂદ્રની સેવા કરવી, વર્ણ અને ગુણથી હીન જાતિના પુરુષો સાથે મિત્રતા, અસત, શાસ્ત્રોનો અભ્યાસ, સુવર્ણાદિકની ખાણોમાં અધિકારીપણું કરવું, સ્નાન સંધ્યાદિક નિત્ય કર્મોનો ત્યાગ, 4 પ્રકારના આશ્રમથી બહાર રહેવું, પુરુષને વિશે મૈથુન, સુરા અને મદ્યપાન કરનારા દુષ્ટ પુરુષો પાસેથી દાન લેવું. આ સર્વે પ્રકારના ઉપપાપો કરનારા દ્વિજાતિ પુરુષો પ્રત્યેક પાપની શાંતિ માટે યમ અને નિયમોથી યુક્ત થઈ 3 માસનું વ્રત કરવું. હવે યમો અને નિયમો શું છે તે કહીએ છીએ. બ્રહ્મચર્ય, દયા, શાંતિ, દાન, સત્ય, સરળતા, અહિંસા, અસ્તેય, મધુર ભાષણ અને ઇન્દ્રિયોનું દમન, આ 10 યમ કહેલા છે. તેમજ સ્નાન, મૌન, ઉપવાસ, ભગવદ પૂજા, સ્વાધ્યાય, શિષ્ણેન્દ્રિયનો નિગ્રહ, ગુરુની સેવા, શૌચ, ક્રોધ અને પ્રમાદનો ત્યાગ, આ સર્વે નિયમો કહેલ છે. હવે 3 માસ વાળું વ્રત કહીએ છીએ. આ વ્રત કરનારા પુરુષે જીતેન્દ્રિય થઈ 1 મહિનો એકવાર મિતાહાર કરવો, જવનો સાથવો જમવો, 2 શાક જમવા. આ કરવા અસમર્થ હોય તેમણે મળેલા ભિક્ષાનનો એકવાર મિતાહાર કરવો. આ પ્રમાણે ત્રિમાસિક વ્રત કરવામાં અસમર્થ હોય તેમણે શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રજાપ સાથે સર્વ પાપને નાશ કરનારું 1 માસ પર્યંત ચાંદ્રાયણ વ્રત કરવું. હે વિપ્રવર્ય, મનુષ્યના પાપનો નાશ પ્રાયશ્ચિત રૂપ તપ કર્યા વિના થતો જ નથી. જે મનુષ્યો આ લોકમાં થયેલા પાપનું પ્રાયશ્ચિત કરતો નથી, તે પુરુષ તે પાપનું યમ યાતના રૂપ ફળ પરલોકમાં નિશ્ચિત ભોગવે છે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ ઉપપાતક નામના પાપોના પ્રાયશ્ચિત્તોના નિરૂપણ નામે 45મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે
આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.